એ રીતે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે। એસઆઈટીએ કોઈ પ્રતિક્રિયા આપી છે કે હવે કેવા પ્રકારની કાર્યવાહીનો દોર જોવા મળશે? જે ચોક્કસ હાલ આજે 3 દિવસ પછી ફરી વખત જે જયરાજ આહિર છે તેમને ભાવનગર સીટ દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને તેઓ અગાઉ પણ કહ્યું હતું 3 દિવસ પહેલા જ્યારે તેઓ હાજર થયા હતા સીટ સમક્ષ ત્યારે કે જ્યારે સીટ દ્વારા તેમને બોલાવવા આવશે ત્યારે તેઓ પોલીસને સહયોગ આપશે અને સીટના જે અધિકારીઓ છે તેને તપાસમાં સહયોગ આપશે। ફરી આજે 3 દિવસ બાદ જયરાજ આહિર છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને આજે સત્તાવાર પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે અને થોડા સમયમાં હમણાં જે સીટના અધિકારીઓ છે તેમને સાથે રાખીને ભાવનગર રેન્જ આઈજી છે તે પ્રેસ કોન્ફરન્સ કરશે અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા તમામ મુદ્દાઓ છે તેને ઉજાગર કરશે। નીતિન, જયરાજ આહિર સિવાય જે અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તે ક્યારે કરવામાં આવી હતી? કેટલા સમય બાદ જયરાજ આહિરને પકડવામાં આવ્યા છે? પૂછપરછમાં કયો એવો આધાર જે પાયાનો આધાર ગણીને એસઆઈટી આ ધરપકડ કરી છે? ચોક્કસ કહી શકાય કે જે ગત 29 તારીખની ઘટના છે અને ત્યારબાદ તે વિસ્તારની પોલીસે છે તે વિસ્તારના 8 વ્યક્તિઓને ધર દબોચ્યા હતા એટલે કે આ કેસને સંબંધિત તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આ મામલો છે તે ઉગ્ર બનતા અન્ય 3 વ્યક્તિઓ છે તેની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ અન્ય 2 વ્યક્તિઓ છે તેમની સંડોવણી હોય તે સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી। આ તમામ લોકોને સીટ દ્વારા અલગ અલગ દિવસે પૂછપરછ કરવામાં આવી હતી, તમામોના નિવેદન લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે છેલ્લે છે તે જયરાજ આહિર છે તેમને પૂછપરછ માટે નીતિન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। ઋષિ ભારતી બાપુ અમારી સાથે જોડાયા છે। બાપુ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ કાર્યવાહીને? સૌ પ્રથમ તો પોલીસ પ્રશાસનને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે નવનીત બાલદિયાને આમાં ન્યાયનો વિજય પામ્યો છે અને ગુજરાતમાં 3 કરોડ પોલીસ બાપુ, આપનો અવાજ નથી આવી રહ્યો અમારી પાસે। ફરી એક વખત તમારો જવાબ આપજો। લાગે છે ટેકનિકલ ખામી સર્જાઈ છે। ફરી એક વખત ઋષિ ભારતી બાપુનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું। એસઆઈટી સમક્ષ જયરાજ આહિર હાજર થયા અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી છે પૂછપરછના આધારે। હવે એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ શરૂ થશે। અહીં મહત્વપૂર્ણ એ છે કે એસઆઈટી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેવા પ્રકારની જાણકારી આપે છે, મીડિયાને આખરે શું કહે છે, કેવા પ્રકારની પૂછપરછ કરવામાં આવી હતી જેનો આધાર રાખીને અને જયરાજ આહિરની ધરપકડ કરાઈ છે। જયરાજ સિવાય અન્ય 13 આરોપીઓ પણ આ કેસમાં પકડાયા હોવાની વિગતો સામે આવી છે। કોળી યુવાન પર હુમલા કેસમાં રાજ્યભરમાં કોળી સમાજે જે વિરોધ કર્યો હતો તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે દરમિયાનગીરી કરવી જોઈએ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। સંવાદદાતા નીતિન જોડાયેલા છે, તેમની પાસે જઈશું। નીતિન, કોળી સમાજ આગળ આવ્યો હતો અને તેમનું કહેવું હતું કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। ક્યાંક એસઆઈટીની તપાસ દરમિયાન પણ તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો। હવે જે કાર્યવાહી થઈ છે કદાચ કોળી સમાજ હવે સંતુષ્ટ થશે। વાત કરીએ કે સમાજ દ્વારા એક જ માંગ હતી અને જે આરોપી છે તે જયરાજ આહિર છે તેવું સમાજ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવતું હતું। સમાજ દ્વારા માંગ હતી કે તેઓની ધરપકડ કરવામાં આવે, તેઓ પણ આ જે બાબત છે તેને લઈને સંકળાયેલા હોય। ત્યારે પોલીસે 3 દિવસ પહેલા જે જયરાજ આહિર છે તેમને પણ સીટે એટલે કે જે સીટની રચના કરવામાં આવી છે તેઓએ તેમની પૂછપરછ માટે બોલાવેલા અને લાંબી પૂછપરછ બાદ તેઓને છોડવામાં આવ્યા હતા અને આજે ફરી 3 દિવસ બાદ જયરાજ આહિર છે તેઓને સીટ સમક્ષ હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું અને આજ સત્તાવાર તેમની જે સીટની તપાસ છે તેના ચોક્કસ મુદ્દાઓને લઈને ધરપકડ કરી હોય તો હું ચોક્કસ કહી શકાય। નીતિન, હવે આગામી સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી જોવા મળશે? કેટલો સમય લાગશે? શું રિમાન્ડની માંગ પણ કરવામાં આવશે કોર્ટમાં ક્યારે રજૂ કરવામાં આવશે એ વિશે કોઈ વિગતો? જે ચોક્કસ કહી શકાય કે આજે શનિવાર છે એટલે કાલનો દિવસ તો કોર્ટ હોય નહીં એટલે સોમવારે સમગ્ર બાબતને લઈને કોર્ટમાં મામલો પહોંચે અને સમગ્ર આ જે ઘટનાની છે એ ઘટનાક્રમમાં જ્યારે સત્તાવાર સીટના અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે પ્રેસ નોટ ને સમગ્ર બાબતને લઈ અને હાલ મીડિયા સમક્ષ જે સત્તાવાર અધિકારીનું જે નિવેદન સામે આવશે ત્યારે તેમાં જે ખુલાસાઓ છે તે સામે થશે કે કયા કારણોસર જયરાજ આહિર છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને કેમ છે આ ધરપકડ તે લેટ છે।
નીતિન, જયરાજ આહિરની મુશ્કેલીઓ અહીં વધતી નજરે પડી રહી છે, કારણ કે તેમણે પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજીને અને એવું કહ્યું હતું, પોતાના બચાવમાં નિવેદન આપ્યું હતું, મીડિયા સમક્ષ આવીને કહ્યું હતું કે મેં એવું કંઈ જ નથી કર્યું. પરંતુ હવે જ્યારે તેમની ધરપકડ થઈ છે તો ક્યાંક તો નવનીત બાલદિયાના આરોપોમાં સત્યતા હશે કે તેના આધારે જ જયરાજ આહિરની ધરપકડ થઈ છે? ચોક્કસ કહી શકાય કે જે પીડિત છે નવનીત બાલદિયા, તેઓનો સ્પષ્ટ આક્ષેપ હતો. અને તે સમયમાં જ્યારે આ ઘટના બની ત્યારે વિડીયો પણ સોશિયલ મીડિયામાં છે તે વાયરલ થયો હતો. અને વિડીયોમાં એવું દેખાઈ આવતું હતું કે જયરાજ આહિર નામની કોઈ વ્યક્તિ છે તે તેમને માર મારતી હોય તેવું ત્યારે તે સમયે નવનીતભાઈ છે તેમને જણાવ્યું હતું. અને તેનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આ અંગે થોડો સમય બાદ જયરાજભાઈ પોતે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે પોતે નિર્દોષ છે, પોતેને આ બાબતને લઈને કોઈ લેવા દેવા નથી. પરંતુ સીટે જયારે બોલાવ્યા અને ફરી વખત આજે સીટે બોલાવ્યા એટલે કોઈ તથ્ય, કોઈ ચોક્કસ કારણ છે ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી એવું માની શકાય. નીતિન, જયરાજ આહિરનું કહેવું છે કે આ જે આખો હુમલો કેસ છે તેમાં તેમની કોઈ જ ભૂમિકા નથી. તો જે વ્યક્તિ સાથે વિડીયો કોલ પર વાતચીત થતી હતી, એસઆઈટીએ એવું નોંધ્યું હોઈ શકે છે કે એ વિડીયો કોલ પર વાતચીત કરનાર જયરાજ આહિર જ હોઈ શકે?